વિદ્યુત ફ્લક્સ અલે વાત બંધ હવે તો મૂળ મુદ્દો વિદ્યુત ફ્લક્સનો હતો ક્ષેત્ર રેખાઓની સંખ્યા. પણ ક્ષેત્ર રેખાઓની સંખ્યા કઈ લેવાની? તો હંમેશા ફ્લક્સ જ્યારે ગોતવાનું હોય તો એ ચોક્કસ આકાર સાથે મળશે, કોઈ પણ પ્રકારના પૃષ્ઠ સાથે. તો વિદ્યુત ફ્લક્સ હંમેશા પૃષ્ઠ સાથે સંકળાયેલું હોય, આકાર સાથે. તો સૌથી પહેલો જ પોઈન્ટ એનો કે ફાઈ ચલે છે એન, અને અહીંયા એન એટલે કોઈ વિદ્યુત ભારિત કણની સંખ્યા નથી, વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા છે. ચુંબકીય ફ્લક્સમાં આવશે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા. તો વિદ્યુત ફ્લક્સ કોઈ પણ પૃષ્ઠ એટલે કે આકાર સાથે સંકળાતું વિદ્યુત ફ્લક્સ એટલે તે પૃષ્ઠમાંથી એટલે કે તે આકારમાંથી પસાર થતી વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા. શુદ્ધ ગુજરાતીમાં મિનિંગ ફ્લક્સ કે કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ તમારે મેળવવું હોય તો એમાંથી કેટલી ક્ષેત્ર રેખાઓ પસાર થાય છે એના ઉપરથી મેળવી શકો. બરાબર, મૂલ્ય ન મળે તમને, પણ મહત્તમ છે કે ન્યૂનતમ છે એ તમે ગોતી શકો. શું થયું? કેમ હોઈ ગઈ? મજા નથી? શબ્દિત મને થઈ ગઈ તોય ભણાવો. એવું તો નાનું માણા કોરોના થઈ ગયા તો સ્કૂલે આવે, શરદીમાં શું હોઈ જાય? શરદીમાં થોડા કે માથા ટળી જતા છે. ધ્યાન. તો કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાતું ફ્લક્સ એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા. આ શુદ્ધ મિનિંગ છે. હા, ક્ષેત્ર રેખાઓ જો ઘેર મૂંગીમાં રહે, હમણાં ક્યાં આવ્યો ને તો ઝાડા કરે દઈશ તને બીજા રોગ થઈ જાય પાછા. તારે એને માસ્ક કાઢી નાખવાનું, મારે લેક્ચર માસ્ક કાઢી નાખતું. કારણ કે બૈરાની ગોળે જ તું કરે માસ્ક કાઢ. જ્યારે આમાં જોવું ને ત્યારે બૈરા કેમ મળે હાડલો અમારે કોઈ આમ, એટલે તારે હે ને આ જોવાનું શાંતિ, ત્યારે મને ખબર પડે તું બોલી કે નથી બોલી એમ. સમજો? બે દીથી જોવું. આની સાથે સંકળાયેલું ફ્લક્સ સંખ્યા. આગળ બીજો પોઈન્ટ કે કોઈ પણ પૃષ્ઠ એટલે કે સમતલ એનો ક્ષેત્રફળ સદિશ તે પૃષ્ઠને લંબરૂપે બહાર જતી દિશામાં હોય. આ યાદ રાખવા માટેની બાબત છે, જેને આપણે એપ્લાય કરશું કે કોઈ પણ પૃષ્ઠનો ક્ષેત્રફળ સદિશ એ તમને રકમમાં નહીં આપેલું હોય. ક્યારે ક્ષેત્રફળ સદિશની દિશા હંમેશા પૃષ્ઠને લંબરૂપે હોય, પણ લંબરૂપે તો બે શક્યતા થાય. દાખલા તરીકે આ સમતલ છે, પૃષ્ઠ છે, તો આનો ક્ષેત્રફળ સદિશ લંબરૂપે એટલે આમ થાય. આ લંબરૂપે કહેવાય, અવળો એ લંબરૂપે કહેવાય. તો બેમાંથી સાચો કયો ગણવાનો? તો જે બહાર નીકળતો હોય ને એ સાચો ગણો. બરાબર. હવે બહાર નીકળવા માટે તો બંધ આકાર હોવો જોઈએ, તો જ બહાર નીકળતી દિશા ગણી શકો તમે. કારણ કે આમાં બહાર નીકળતી દિશા કઈ ગણવી આપણે? જે વિદ્યાર્થી આ બાજુથી જોતો એને એમ લાગે કે આ તરફ બહાર નીકળેલો સદિશ કહેવાય, અને જે આ બાજુથી જોતા હોય એને એમ લાગે કે આ બહારની સાઈડનો કહેવાય. એટલે બહાર નીકળતી દિશા જે છે એ તમારે ત્યારે એપ્લાય કરવાનું થશે જ્યારે બંધ આકાર હોય, એમાં તમને ખબર પડી જાય. બાકી તમે નોર્મલ ક્ષેત્રફળ સદિશ જે છે પૃષ્ઠને લંબરૂપે લઈ શકો, એટલે આ બે સાચા ગણાય. આવડો એ સાચો ગણાય, આવડો એ ગણાય. બરાબર. પછી આવડું આ જ સમતલ રહ્યું એ આમ કરી નાખો તો ક્ષેત્રફળ સદિશ આમ આવે.
આ પણ સાચો, આ પણ સાચો. જો સદિશ એટલે કે પૃષ્ઠ લંબ રૂપે આમ આ પ્રમાણે આપેલું હોય તો આનો ક્ષેત્રફળ સદિશ આમ ઇન્ક્લાઇન આવશે, ત્રાસો. પણ પૃષ્ઠને લંબ રૂપે હોય ફરજિયાત, બરાબર. હવે આ છે નોર્મલ આકાર, સાદા પૃષ્ઠ. બંધ આકાર કઈ રીતે હોય? તો આપણે આ જે સમઘનમાં બેઠા છીએ, બંધ આકાર છે, તો આમાં તમને 6 સમતલ દેખાય, 6 દિવાલો, 1 2 3 4 5 અને 6. એમાં પાછા ક્ષેત્રફળ સદિશ આવા લેવા પડશે બહાર નીકળતી દિશામાં. દાખલા તરીકે આ દિવાલ છે, બરાબર, એટલે એ આ પ્રમાણે છે, તો આનો ક્ષેત્રફળ સદિશ લંબરૂપ એટલે આમ ધાવાનો. પણ આ બેમાંથી સાચો કયો? તો બહાર નીકળતી દિશા. તો આ દિવાલમાંથી બહારની સાઈડ નીકળતો ક્ષેત્રફળ સદિશ કયો ગણાય? આવડો કે આવડો? આ રહ્યો ગણાય ને. તો પછી બહાર નીકળતો સદિશ રહ્યો નહીં સાચો. તો પછી આ નહીં લેવાનો ગણતરીમાં ક્યારે. એટલે બંધ આકાર હોય ત્યારે આપણે એપ્લાય કરશું બહાર નીકળતો ક્ષેત્રફળ સદિશ, એટલે આ રહ્યો નહીં. પછી આવડી આ દિવાલ લીધી હોય તો આમ થાય, તો ક્ષેત્રફળ સદિશ સાચો કયો ગણાય? ઉપરી હોય, કારણ કે એ બહાર નીકળો કહેવાય. પછી નીચેનું તમે લો તો તળિયું, એનો ક્ષેત્રફળ સદિશ કયો સાચો ગણાય? નીચેની સાઈડ. એટલે કહેવાનું મિનિંગ, ક્ષેત્રફળ સદિશ લંબ રૂપે હોય સાચું, પણ બહાર નીકળતી દિશામાં આવે. પણ બહાર નીકળતી દિશા બધી જગ્યાએ એપ્લાય નહીં થાય. બંધ આકાર હોય ને એમાં જ એપ્લાય કરો. જો ઓપન આકાર આપેલો હોય આવો, આમાં હવે બહારની સાઈડ ગઈ બે ગણી શકો તો તમારી ઈચ્છા પડે એ ક્ષેત્રફળ સદિશ લઈ શકો, બે સાચા, બરાબર. તો આ જે છે એ શુદ્ધ ગુજરાતી મિનિંગ છે, કારણ કે એના કારણે જે અનિયમિત આકાર આપેલા હશે ને આવા ઝીંગાલાલા જેમ, એના MCQ સોલ્વ કરશું. આમાં ક્ષેત્રફળ જ ન મળે, બરાબર. તો ત્યારે આવડો આ કન્ટેન્ટ કામમાં આવશે કે ફ્લક્સ એટલે ક્ષેત્ર રેખાની સંખ્યા. હવે જેમાં નિયમિત આકાર આપેલા હશે એના માટે શું? તો એના માટે સૂત્ર એટલે ટેકનિકલ મિનિંગ. તો ફ્લક્સનું સૂત્ર છે સદિશ E ડોટ સદિશ એ, એટલે અદિશ ગુણાકાર થયો. અદિશ ગુણાકાર થાય છે, અદિશ ગુણાકાર ખુલ્લો કરો, E ડોટ એ ખુલ્લો કરીએ એટલે શું થાય? E A cos થીટા, આવું થાય. આમાં આ થીટા કોના વચ્ચેનો ખૂણો? જ્યાં થીટા એ સદિશ E અને સદિશ A ની પૂછ વચ્ચેનો ખૂણો હોય. હંમેશા ફિઝિક્સમાં ખૂણાઓ આપણે લઈએ છીએ તો પૂછ વચ્ચેનો આવે. અને એટલા માટે આની જરૂર પડે, કારણ કે E સદિશની દિશા તમને આપેલી હશે, એ સદિશની દિશા ક્યારેય દાખલામાં નહીં આપે, એ આપણે જાતે લેવા, બરાબર. આકાર આપી દેશે કે ચોરસ સાથે સંકળાતું ફ્લક્સ ગણો અથવા સમઘન સાથે સંકળાતું ફ્લક્સ ગણો, તો એમાં એની જ દિશા નહીં આપેલી હોય, એ જાતે લેવાનું. દાખલા તરીકે આ બોલપેન નળાકાર છે, આમાં આ જે વર્તુળ દેખાય આનો ક્ષેત્રફળ સદિશ ક્યાં આવે? લંબ રૂપે. લંબ રૂપે કયું થાય? આમ અથવા આ બાજુ. તો બહાર નીકળતો કયો થયો? આર્યો. આ વર્તુળ માટે આ સાઈડમાં. અને વક્ર સપાટી રહે, વક્ર સપાટી, એનો ક્ષેત્રફળ સદિશ ક્યાં આવે? આ વક્ર સપાટી, આ જે નળાકાર રહ્યું ને મોટું ધારી લો તમે, આમ છે, તો લંબ રૂપે બહાર હોવો જોઈએ. તો અહીંયાની સપાટીની આ બિંદુની વાત કરું તો આમ ઉપર થાય, પણ આ વક્ર સપાટી આમ આવતી હોય એટલે તમારી સાઈડ આ બિંદુએ મારા ક્ષેત્રફળ સદિશ જોતો ક્યાં આવે? તમારી સાઈડ. મૂળ મુદ્દો સમજાઈ ગયો, બરાબર. આ રીતે આવશે, એટલે આની દિશા ક્યારેય નહીં આપે તમે. તો આ છે ફ્લક્સનો ટેકનિકલ મિનિંગ, E સદિશ ડોટ A સદિશ. આના ઉપરથી વ્યાખ્યા તમે બનાવી શકો. હજી વ્યાખ્યા આગળ આપણે બનાવશું. વ્યાખ્યા તમારે બનાવી હોય તેવી કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ એટલે વિદ્યુત ક્ષેત્રો અને તે પૃષ્ઠના ક્ષેત્રફળ સદિશનો અદિશ ગુણાકાર. કોઈ પણ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ એટલે વિદ્યુત ક્ષેત્રો અને ક્ષેત્રફળ સદિશનો કેવો ગુણાકાર? અદિશ. બાકી આવડું આ લખો તો આ વ્યાખ્યા છે, કોઈ બેઠી સંપૂર્ણ વ્યાખ્યા જરૂરી નથી. ક્ષેત્ર રેખાની સંખ્યા. તો આને લગતી એક આકૃતિ દોરી આપણે. જો સમાન વિદ્યુત ક્ષેત્ર લઈ,
બે એપ્લાય કરશું આપણે બરાબર. આ છે સમાન વિદ્યુત ક્ષેત્ર. સદિશી એની દિશા ફિક્સ છે આ બાજુ. હવે આમાં હું બે પ્રકારના આકાર મૂકું. પહેલા આ રીતે આ પહેલી વખત એટલે ત્રિપરિમાણમાં છે. અને બીજી વખત આકાર આપણે આને આકાર જે છે એ આમ કરી નાખ્યો. આકાર એ જ છે, વિદ્યુત ક્ષેત્ર એ જ છે, પણ ક્ષેત્ર રેખાની સંખ્યા પસાર થતી હતી ને બદલાઈ ગઈ. જુઓ તમે આ ક્લાસમાંથી ધારો કે એક સાથે 5 કરોડ ક્ષેત્ર રેખાઓ આ બાજુ જાય છે, આ છેડેથી લઈને આ છેડે સુધી. હવે એમાં હું એક સમતલ મૂકી દઉં આમ, તો 5 કરોડ તો આખા ક્લાસમાં જ જાય, પણ આ સમતલમાં ધારો કે 5 લાખ ક્ષેત્ર રેખા પસાર થઈ ખાલી આટલા ભાગમાંથી, આ છેડેથી લઈને આ છેડે સુધી. એટલે પહેલી આકૃતિ બની. હવે ધીમે ધીમે આ સમતલને હું આડું પાડતો જઉં તો જે 5 લાખ ક્ષેત્ર રેખાઓ પસાર થતી હતી એની સંખ્યા આની સાથે સંકળાતી હતી, ઘટતી જાય કે વધે? આ પોઝિશનમાં કેટલી ક્ષેત્ર રેખા પસાર થાય? 5 લાખ કે એના કરતાં ઓછી? ઓછી. હજી તમે આને આડું પાડો અને એક સમયે તમે આને ફિક્સ આમ કરી નાખો તો ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેટલી પસાર થાય? 5 લાખમાંથી 5. આટલો મોટો ફેર પડી જાય. જો આકૃતિમાં દેખાય આમ હતું ત્યારે જો બધી ક્ષેત્ર રેખાઓ સંકળાતી. આ જ આકારને તમે ખાલી પરિસ્થિતિ બદલાવી, નથી તમે વિદ્યુત ક્ષેત્ર બદલાવતા, નથી તમે આકારમાં ફેરફાર કરતા, ખાલી આકારની પરિસ્થિતિ તમે બદલાઈ નાખી. ઊભો હતો એને આડો કરી નાખ્યો, એક જ ક્ષેત્ર રેખા પસાર થઈ, બાકીની બધી એના ઉપરથી ને એની નીચેની સાઈડથી નીકળી. તો આ પ્રમાણે વિચારી ક્ષેત્ર રેખાઓની સંખ્યા પ્રમાણે તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ કેવું થયું? વધારે. અને મહત્તમે ગણી લો તો, કારણ કે આના કરતાં વધારે જ પસાર થવાનું નથી. અને આ કેવું થયું? ન્યૂનતમ. આના કરતાં ઓછું નથી થવાનું. બરાબર. એટલે બે પરિસ્થિતિ આપણે જોઈ એ આ પ્રમાણે. હવે આ પ્રમાણે સમજીએ તો એ જ મળે. તો આ પ્રમાણે આપણે સમજવું હોય તો થીટા લાવવો પડે. થીટા કોના વચ્ચેનો છે? ઈ અને એ. તો વિદ્યુત ક્ષેત્રની દિશા તો છે જ આપણી આગળ આયરી. આ સદિશી આમાં પણ સદિશી તો એ જ દિશામાં છે. વિદ્યુત ક્ષેત્ર ક્યાં બદલાવાનું છે? સમાન છે. આ જ દિશા. આ નક્કી કરવાનું ક્ષેત્રફળ સદિશ. બોલો આ પહેલું પૃષ્ઠ રહ્યું આમ, આનો ક્ષેત્રફળ સદિશ ક્યાં આવે? બે હાચો. આ ગણી એકાય, આ ગણી એકાય, કોઈ પણ. ચાલો આપણે આ લઈ. તો વિદ્યુત ક્ષેત્ર રેખા જે છે એને સમાંતર એનો ક્ષેત્રફળ સદિશ મળે. અને પૃષ્ઠ તમે આડું કરી નાખો તો ક્ષેત્રફળ સદિશ આ રીતે કા ઉપર અથવા તો નીચે, એટલે ક્ષેત્રફળ સદિશ આવશે. તો આમાં ઈ અને એ વચ્ચેનો ખૂણો કેટલો બન્યો? સમાંતર છે એટલે 0. જ્યારે આમાં 90. તો મૂકો સૂત્રમાં કિંમત બે આવી જ રીતે લખજો. અહીં અલગ અલગ પહેલાં લખી φ બરાબર ઈ એ cos 0. બોલો cos 0 1 એટલે ઈ ઇન્ટુ એટલે ફ્લક્સ કેવું મળ્યું? મહત્તમ. એ તો આપણને આ પ્રમાણે મહત્તમ જ મળ્યું હતું. મહત્તમ ક્ષેત્ર રેખાઓની સંખ્યા હતી. અને 90 મૂકો તો φ બરાબર ઈ એ cos 90 0. તો સંકળાતું ફ્લક્સ શું મળ્યું? 0. કારણ કે 5 લાખમાંથી ક્ષેત્ર રેખાની સંખ્યા 5 થઈ ગયા તો એ શૂન્યવત જ થયું.
બરાબર. એટલે અવગણીય રીતે ક્ષેત્ર રેખાઓ સંકળાય છે, શૂન્ય ફ્લક્સ થઈ. એટલે આ ટેકનિકલ મિનિંગ છે, પણ આ બધી જગ્યાએ લાગુ નહીં કરી શકું. શું કામ? આ ચોરસ આપ્યું તો ચોરસનું ક્ષેત્રફળ તમને ખબર છે, લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે આ સૂત્ર હાલ. હમણાં મેં દોર્યું હતું અમીબા, આનું શું ક્ષેત્રફળ લેવું? ખબર આપણને ક્ષેત્રફળનું આનું સૂત્ર જ નથી ખબર, તો પછી આ ન ચાલે. અહીંયા આ એપ્લાય કરવું પડે તમારે. તો પછી એના જે MCQ દાખલા આવશે ને તો એમાં તમને સંખ્યા નહીં પૂછે ફ્લક્સ ગોતો, એમાં એમ પૂછે આની સાથે સંકળાયેલું ફ્લક્સ મહત્તમ ગણાય, ન્યૂનતમ ગણાય, શૂન્ય ગણાય કે એક પણ નહીં, એમ પૂછે. બરાબર. એટલે બે મિનિંગ યાદ રાખવાના. ફ્લક્સની થિયરીમાં હું કોઈ બંધિયાર વસ્તુ નથી કહેતો કે આ જ આવશે, નહીં. આ આવશે અને ક્યારેક ક્યારેક રામબાણ તરીકે આવડું પણ કામમાં આવશે. તો બે વસ્તુ તમારે યાદ રાખવાની છે. હવે એસઆઈ એકમના પારિમાણિક સૂત્ર ઉપર આવે. બોલો એસઆઈ એકમ શું થાય? વ્યાખ્યા ઉપરથી, સૂત્ર ઉપરથી. આનો ન્યૂટન પ્રતિ કુલમ અને આનો મીટર સ્ક્વેર. તો ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. પારિમાણિક સૂત્રો ન્યૂટનનું 112 L2 અને Q1, તો બનશે આવડું આ M1 L3 T-2 Q-1 પહેલું. બીજું બનાવે Q ની જગ્યાએ શું લખાય? A1 T1. મૂકો A1 T1. તો બીજું પારિમાણિક સૂત્ર બને M1 L3 T ની કેટલી થઈ જશે? -3 અને A ની -1. આ બે પારિમાણિક સૂત્ર. સદિશ રાશિ કે અદિશ રાશિ? તો ડોટ ગુણાકાર છે, ડોટ એટલે અદિશ ગુણાકાર છે. તો ફ્લક્સ રહી કેવી રાશિ છે? અદિશ રાશિ. બરાબર. જેમ વેગના 3 મૂલ્ય મળતા હતા, ધન, ઋણ અને શૂન્ય, એવી રીતે ફ્લક્સના મળશે. ધને મળે, ઋણે મળે ને શૂન્ય મળે. તો એના વિશે હમણાં લખાઈ દઈએ. પહેલાં આ પૂરું કરું. તો ફ્લક્સ ધન, ઋણ કે શૂન્ય ક્યારે હોય એનું લખાણ એ MCQ માટે જ છે, પણ અમુક જગ્યાએ કામમાં આવશે. દાખલા તરીકે ફ્લક્સ એટલે ક્ષેત્ર રેખાઓ છે. તો ક્ષેત્ર રેખાઓ બે પ્રકારની હતી, આ તો દાખલ થાય અથવા બહાર નીકળે. જો ક્ષેત્ર રેખાઓ પૃષ્ઠમાં એટલે કે સમતલમાં બંધ પૃષ્ઠની જ વાત, એમાં દાખલ થાય તો જ્યારે ક્ષેત્ર રેખાઓ કોઈ પણ બંધ આકાર હોય, બંધ પૃષ્ઠ હોય, એમાં દાખલ થતી હોય તો એનો મિનિંગ એવો થયો ક્ષેત્ર રેખાઓ દાખલ ક્યારે થતી હોય કે એ પૃષ્ઠ ઉપર અથવા એ ભાગ ઉપર કયો વિદ્યુતભાર હાજર હોવો જોઈએ? ઋણ. આ સમઘન હોય, બરાબર. આ બાજુ ક્ષેત્ર રેખાઓ આવી રહી છે. હવે આ જે સમતલ તમને દેખાય આ બાજુનું, એટલે કે આપણે આ પ્રેક્ટિકલી વિચારીએ, આ સમઘન, ઓલી બાજુથી ક્ષેત્ર રેખા આવે છે, એટલે આ દિવાલમાં અંદર શું થઈ કહેવાય? દાખલ. તો આ દિવાલી ક્ષેત્ર રેખાઓ ક્યારે સ્વીકારીએ કે એના ઉપર કયો વિદ્યુતભાર હાજર હોય? તો જ અંદર આવવા દે ને. ધન વિદ્યુતભાર હોય તો ક્ષેત્ર રેખા દાખલ ન થઈ શકે, તો આવી રીતે બાયપાસ થઈ જાય. અને આ હકીકત છે. ધન વિદ્યુતભાર હોય તો એમાં ક્ષેત્ર રેખા ક્યારેય દાખલ ન થાય. એટલે જ્યારે કોઈ પણ બંધ પૃષ્ઠમાં ક્ષેત્ર રેખાઓ દાખલ થતી હોય એનો મિનિંગ એવો થયો કે એ પૃષ્ઠ ઉપર કયો વિદ્યુતભાર હાજર રહેલો હોય? તો ઋણ પ્રકારનો વિદ્યુતભાર જ હોય. આ ફિક્સ વસ્તુ, બરાબર. અને ઋણ વિદ્યુતભાર હોય તો એનું વિદ્યુત ફ્લક્સ રહ્યું એ ફરજિયાત ઋણ જ લેવાનું. જે અહીંથી ખબર પડી જાય તમને. ધારો કે આ જો ક્ષેત્ર રેખા દાખલ થઈ એટલે સદિશીની દિશા કઈ બાજુ થઈ? આમ.
આ પૃષ્ઠનો ક્ષેત્રફળ સદિશ જણાવો. કઈ બાજુ આવે? બહાર નીકળતો એટલે આ સાઈડ, એટલે ક્ષેત્રફળ સદિશ આમ થયો. બે વચ્ચેનો ખૂણો કેટલો થયો? 180. cos 180 -1 થઈ ગયું ફ્લક્સ ઋણ. બરાબર. એટલે આ ટૂંકમાં યાદ રાખવાનું, ક્ષેત્રરેખાના સંદર્ભમાં જ્યારે ક્ષેત્રરેખા દાખલ થાય તો ફ્લક્સ ફરજિયાત કેવું લઈ લેવાનું? આપણે ઋણ લઈ લેવાનું રહેશે. એવી જ રીતે જો ક્ષેત્રરેખાઓ બહાર નીકળતી હોય, એટલે કે આવડું આ સમતલ રહ્યું, આમાંથી બહાર નીકળે છે, તો ફરજિયાત આના ઉપર ધન ભાર હોય. આમાં વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, અને આ પૃષ્ઠનો ક્ષેત્રફળ સદિશ આ દિવાલનો કઈ બાજુ હતો? ઓલી સાઈડ. તો ક્ષેત્રફળ સદિશ આમ થયો. બે વચ્ચેનો ખૂણો કેટલો થઈ ગયો? 0. તો ફ્લક્સ કેવું ગણાય? ધન. એટલે જ્યારે ક્ષેત્રરેખાઓ દાખલ થાય ત્યારે તમારે ઋણ લેવાનું, અને જ્યારે કોઈ પણ બંધ પૃષ્ઠમાંથી, બંધ સમતલમાંથી બહાર નીકળતી હોય તો ફ્લક્સ ધન લેવું. એટલે બીજું કે જો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ પૃષ્ઠમાંથી બહાર નીકળતી હોય તો બહાર નીકળતી હોય એટલે ફરજિયાત ધન વિદ્યુત ભાર જ હોય. અને ધન વિદ્યુત ભાર હોય તો એનું ફ્લક્સ, વિદ્યુત ફ્લક્સ આમ તો ધન જ ઘણું. તો બીજો પ્રશ્ન, 0 ક્યારે? લંબ હોય ત્યારે. બીજી શક્યતા, કોઈ બંધ પૃષ્ઠમાં જેટલી ક્ષેત્રરેખા દાખલ થાય અને એટલી ને એટલી બહાર નીકળતી હોય ને તો ફ્લક્સ 0. જેટલી ક્ષેત્રરેખા દાખલ થતી હોય અને એટલી ને એટલી જો બહાર નીકળી જતી હોય તો એની સાથે સંકળાયેલું ફ્લક્સ 0 ગણાય. જો કોઈ બંધ પૃષ્ઠમાં દાખલ થતી અને બહાર નીકળતી ક્ષેત્રરેખાઓ સમાન હોય, એટલે કે જેટલી ક્ષેત્રરેખાઓ દાખલ થતી હોય એટલી જ ક્ષેત્રરેખાઓ બહાર નીકળતી હોય તો તે બંધ પૃષ્ઠની અંદર અથવા તેની સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ 0 ગણું. હવે આ પ્રશ્ન થાય તો એવું જ હોય નહીં કે જેટલી દાખલ થાય એટલી જ બહાર ન નીકળે, પણ અસમાનમાં ન એવું. તો સમાન વિદ્યુત ક્ષેત્રમાં તમને એવું લાગે કે જેટલી દાખલ થાય એટલી બહાર નીકળશે. અસમાન વિદ્યુત ક્ષેત્રમાં કોઈ ઠેકાણું જ ન હોય. અસમાન વિદ્યુત ક્ષેત્ર આમ દોરવાનું થાય, અસમાન. અને અહીંયા તમે ચોરસ દો એટલે ચોરસ નથી, પણ કોઈ પણ પૃષ્ઠ છે તો અસમાન વિદ્યુત ક્ષેત્રમાં એવું નહીં બને જેટલી દાખલ થતી હોય એટલી જ બહાર નીકળે એવું જરૂરી નથી. સમાન વિદ્યુત ક્ષેત્રમાં એવું બનશે. તો એ તમારે વળી પાછું મેં કીધું એમ અનિયમિત આકારમાં એ કામમાં આવશે, કારણ કે એના MCQ હદ બહારના પૂછાય ફ્લક્સના, બહુ વધારે પડતા. આમ આપી દે બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું વિદ્યુત ફ્લક્સ કેટલું એવું પૂછે આપણે. હવે આમાં એ સૂત્ર મૂકે કે E સદિશ ડોટ A સદિશ, કે A સદિશ તો કે આમાં A સદિશ બરાબર શું મૂકવું? આમાં એ કંઈ ન હાલે. કેટલી દાખલ થઈ? 12. તો આની યાર સંકળાયેલું ફ્લક્સ ફરજિયાત 0. એટલે આ શોર્ટકટો કામમાં આવશે અનિયમિત આકારની અંદર. નિયમિત આકારમાંય કામમાં આવે એવું નથી, નિયમિત આકારમાંય બને. આ પ્રમાણે આપેલું. તો આની યારે સંકળાયેલું ફ્લક્સ 0 જ ગણાય. તો આ ત્રણેય પ્રકારની શોર્ટકટ છે. જો દાખલ થાય
તો ઋણ ગણવાનું, બહાર નીકળે તો ધન ગણવાનું. જેટલી દાખલ થાય એટલી ને એટલી બહાર નીકળે તો ફ્લક્સ શું ગણી લેવાનું? રો. 15 નંબરનો દાખલો જો સ્વાધ્યાયનો. સ્વાધ્યાયનો 15 1.15. હા, અહીંયા પેલું પૃષ્ઠવાળું લખાઈ દઈએ આપણે, વળી ભાષા લોચા પડશે. XY સમતલ, YZ સમતલ અને XZ સમતલ. આ સમતલના પ્રકાર છે. તો ત્રણેયના ક્ષેત્રફળ સદિશ જણાવો. XY સમતલ હોય 3 પ્રકારની અક્ષ આવે, X, Y અને Z. તો ક્ષેત્રફળ સદિશ આપણે એવું કીધું કે સમતલને લંબ બહારની સાઈડ હોય. XY સમતલ હોય તો એનો ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં આવે? તો XY ને લંબ કઈ દિશા બાકી રહી? Z. તો એનો મિનિંગ XY સમતલનો ક્ષેત્રફળ સદિશ આવે ફરજિયાત Z દિશામાં. YZ સમતલ છે, YZ સમતલને લંબ દિશા કઈ થઈ? X. તો YZ સમતલનો ક્ષેત્રફળ સદિશ X દિશામાં આવે અને XZ સમતલનો Y દિશા. એટલે કેરેટ કામમાં આવે. જ્યારે તમને XY સમતલ કીધું હોય ને તો આપણે કયું કેરેટ લેશું ક્ષેત્રફળમાં? જે કે કેરેટ. YZ સમતલ કીધું હોય તો I કેરેટ. એ પ્રમાણે. તો દાખલો એ પ્રમાણેનો છે 15મો. જો સ્વાધ્યાયનો. એમાં કઈ કઈ બાબત આપેલી? રકમ. એક સમાન વિદ્યુત ક્ષેત્ર, તો ઘાટો ઈ આપેલો. ઘાટો ઈ એટલે સદિશ. એના બરાબર છે 3 × 10⁻³ I કેરેટ ન્યૂટન પ્રતિ કુલમ. એટલે વિદ્યુત ક્ષેત્ર X દિશામાં છે. 3 × 10⁻³ I કેરેટ ન્યૂટન પ્રતિ કુલમ. એટલે વિદ્યુત ક્ષેત્ર પોતે X દિશામાં આપેલું અને એ પણ સમાન વિદ્યુત ક્ષેત્ર. આગળ પ્રશ્ન નંબર 1. YZ સમતલને સમાંતર જેનું સમતલ હોય, એટલે સમતલનું નામ જ YZ સમતલ છે, તેવા 10 સેન્ટીમીટરની બાજુવાળા ચોરસમાંથી આ ક્ષેત્રનું વિદ્યુત ફ્લક્સ કેટલું? એટલે પહેલા પ્રશ્નમાં YZ સમતલ આપી દીધું. તો YZ સમતલ હોવાથી તેનો ક્ષેત્રફળ સદિશ કઈ દિશામાં હોય? YZ સમતલ હોય એટલે કઈ દિશામાં આવે? X દિશામાં. ક્ષેત્રફળ સદિશ X દિશામાં હોય તો ક્ષેત્રફળ સદિશ A બરાબર આપણે લખીએ તો એના બરાબર I કેરેટ તો આવશે જ, X દિશા છે એટલે. અને બીજું ચોરસ આપેલું, ચોરસનું ક્ષેત્રફળ શું લખાય? લંબાઈ ગુણ્યા લંબાઈ. લંબાઈ કેટલી આપી? 10 સેન્ટીમીટર. તો 10 × 10 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર. તો આ તો અદિશ થયું, સદિશ માટે કેરેટ પાછળ. તો X દિશા હોવાથી I કેરેટ. એટલે 100 સેન્ટીમીટર સ્ક્વેર. I કેરેટ. મીટરમાં ફેરવવું પડશે SI એકમમાં. તો અહીં 10ની કેટલી થઈ જાય? -4. એટલે 100 × 10⁻⁴ મીટર સ્ક્વેર I કેરેટ. તેથી સદિશ A બરાબર 10⁻² મીટર સ્ક્વેર I કેરેટ આપી દીધું. હવે ફ્લક્સ ગોતવો. તો ક્ષેત્રફળ મળી જતું હોય તો ફ્લક્સનું સૂત્ર વાપરવામાં કોઈ વાંધો નથી. ફ્લક્સનું સૂત્ર સદિશ E ડોટ સદિશ છે, તો પછી આમાં E એ cos θ ન લખાય, સીધું સદિશ સ્વરૂપ જ છે આપણી આગળ, સીધું મૂક દો. કદાચ cos θ વાપરવું હોય તો કોઈ પ્રશ્ન નથી. આવડો આ પોતે X દિશામાં છે, ક્ષેત્રફળ એ પોતે X દિશામાં છે, બે સમાન દિશામાં, ખૂણો કેટલો બની જાય બેનો? 0. તોય આવે. અને સદિશ સ્વરૂપ વાપરો તોય કોઈ પ્રશ્ન નહીં આવે. મૂકી દે અહીં 3 × 10⁻³ I કેરેટ ડોટ 10⁻² I કેરેટ
તો 3 ગુણ્યા 10 -2 કૌંસમાં i કેરેટ ડોટ i કેરેટ i ડોટ i 1 અદિશ ગુણાકારમાં ભણતા હતા, સમાન હોય તો 1, અસમાન હોય તો 0. તો આ વધશે 30 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ. આટલું ફ્લક્સ મળે. જો ભૂલથી અહીંયા એક્સ કરી નાખે તો પૂરું. એક્સ ઝેડ સમતલ આવે એટલે અહીં જે કેરેટ, અહીંયા જે કેરેટ એટલે અહીંયા જે કેરેટ તમે લખશો i ડોટ જે 0. બરાબર, આ પ્રમાણે આવે. બીજો પ્રશ્ન, દોરેલો લંબ એક્સ અક્ષ સાથે 60ના ખૂણા હોય તો એ ભણાવીએ આપણે. આ લખ નાખો. ડિગ્રીનો ખૂણો આપેલ છે બીજા પ્રશ્નમાં, પણ કોની સાથેનો ખૂણો આપેલો ને એ મહત્વનો. વાંચો જો, કોની સાથેનો ખૂણો એમને લખેલો, એક્સ અક્ષ હારેનો ખૂણો લખ્યો. આ ધ્યાનમાં રાખવું, કારણ કે હમણાં જો MCQ સોલ્વ કરાવો ને એટલે ખબર પડશે. એક્સ અક્ષ હારેનો ખૂણો એટલે ઇનડાયરેક્ટલી એમને વિદ્યુત ક્ષેત્ર સાથેનો ખૂણો આપી દીધો. આપણે એ જ જોતો હતો. બરાબર, એક્સ અક્ષમાં જ છે વિદ્યુત ક્ષેત્ર, એટલે એમને એક્સ અક્ષ સાથેનો ખૂણો જે 60 ડિગ્રી લખેલો છે, એટલે એક્સ અક્ષ એટલે કે વિદ્યુત ક્ષેત્ર સાથેનો કોણ એટલે કે ખૂણો એ 60 ડિગ્રી આપી દીધો તો કોઈ વાંધો નહીં. બરાબર, નહીંતર તકલીફ શું પડે એ હમણાં MCQ સોલ્વ કરી એટલે ખબર પડી જશે. તો ફાઈ બરાબર અહીંયા આપણે વાપરવું પડશે E એ કોસ થીટા. તો E એટલે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એટલે કેરેટ વગરનો ભાગ. બોલો, કેરેટ વગરનો ભાગ કેટલો છે? 3 ગુણ્યા 10⁻3. E એટલે સદિશ એનું મૂલ્ય 10⁻2 અને કોસ 60 કેટલા થઈ ગયા? હા, મળશે 3 ગુણ્યા 10 એટલે 30. કોસ 60 sin 30 1/2 એટલે મળશે 15 ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિકૂળ. આટલું ફ્લક્સ મળે. જો આની હારેનો ખૂણો ન આપેલો તો બીજો કયો ખૂણો તમને આપે જેના કારણે તકલીફ વધે? તો આ પ્રમાણે આપે. જો આનું ક્ષેત્રફળ આપી દીધું છે 2 સેન્ટીમીટર સ્ક્વેર અને વિદ્યુત ક્ષેત્ર આપેલું છે 8 ન્યૂટન પ્રતિ કુલમ. ફ્લક્સ કેટલું? વિદ્યુત ફ્લક્સ શોધો સંકળાયેલ. તો આમાં શું લો? E એ cos 30, E એ cos ખૂણો આપેલો એટલે E એ cos થીટા જ વાપરવાનો, એ તો ફિક્સ જ છે. બરાબર, હવે આમાં બધા વિદ્યાર્થી cos 30 લઈ લે. દેખાય 30 જ દેખાય. આવે 30 કે ન આવે? શું કામ ન આવે? ફ્લક્સની જે વ્યાખ્યા છે અથવા સૂત્ર છે એ તો ફિક્સ જ છે. ફાઈ બરાબર E એ કોસ થીટા. થીટા કોના વચ્ચેનો ખૂણો લખાયો યાદ કરો? E અને એની પૂછ વચ્ચેનો. બરાબર, તો એ મેળવવાનું, નહીંતર MCQમાં હેરાન થઈ જાઓ. સદિશ E આ રહ્યો. બરાબર, સદિશ E આપણે દોરી આવ્યા, તો સદિશ E તો છે જ. આ સદિશ E, આ સોલ્યુશનની આકૃતિ દોરો. તમે બે અલગ અલગ દોરજો એવું લાગે. આ જે આકૃતિ હવે હું દોરી રહ્યો છું એ સોલ્યુશનની છે, એટલે જે આ દર્શાવીશ ને ઘાટી પેન વડે એ સોલ્યુશનમાં આવશે, એ રકમમાં નહીં આપે.
તો આ ઈ સદિશ. એ સદિશ ક્યાં આવે? તો આ જે રાખેલું છે ત્રિપરિમાણમાં એ એમને આમ રાખ્યું, વિદ્યુત ક્ષેત્ર આમ છે, આ વર્તુળ આમ રાખેલું છે. તો હમણાં જ આપણે વાત થઈ ક્ષેત્રફળ સદિશ મુદ્દો. તો ક્ષેત્રફળ સદિશ લઘુ કોણ બને એવી રીતે વિચાર. તો નીચેનો લેવેગ ઉપરનો, તો અહીંયા તમે ક્ષેત્રફળ સદિશ લો તો આમ આવે ને, આવે કે નહીં? કાં નીચે કાં તો ઉપર. તો લઘુ કોણ બને એવું વિચારી તો કઈ બાજુ આવે? નીચે. એટલે ક્ષેત્રફળ સદિશ જે આમાં દેખાતો નથી પણ આપણે વિચારવાનો છે એ આમ આવે, આના જ માર્ગ છે. અને હવે તમે કહો ખૂણો કેટલો બને? તો ક્ષેત્રફળ સદિશ જે હતો એ તો પૃષ્ઠને કેવો હતો? લંબરૂપ. એટલે આવડો આ જે અહીંયા ખૂણો બનશે એ કેટલાનો હોય? આ જગ્યાએ ખૂણો બનતો હોય 90નો. એટલે કે આ આખો ખૂણો તમને જે દેખાઈ રહ્યો છે એ કેટલા ડિગ્રીનો હોય? 90 ડિગ્રીનો હોય કે નહીં? બરાબર. મારે કયા બે વચ્ચેના ખૂણાની જરૂર છે? બ્લુ પેન ને રેડ પેન વચ્ચેનો. એને થીટા કહેશું આપણે. તો એ બે વચ્ચેનો ખૂણો 90 - 30 જે કેટલો આવે? 60. દિખતા હે 30, આતા હે 60. બરાબર. એટલે ધ્યાન રાખજો, MCQમાં કડે ચડાવવા માટે ફરજિયાત આવું મૂકશે. જે તમને દેખાશે ને પહેલો ઓપ્શન પાછો એ જ આપેલો હશે જે તમે ગણતરી કરીને લાવશો. એટલે એ cos 60 આવે. આ ધ્યાનમાં રાખવા જેવી બાબત. બરાબર. તો આ આકૃતિ અલગ દોરજો તો જ ખબર પડશે. પ્રશ્નની આકૃતિમાં તમારે આ બે નથી દર્શાવવાનું અને સોલ્યુશનની આકૃતિમાં આ બે દર્શાવવાનું. હવે આને સોલ્વ કરી નાખજો એટલે જવાબ મળે.